સ્વાભાવિક રીતે અત્યાર સુધી આ ચૂંટણીમાં આપણે જોયું છે કે વાત અહીંયા ગેનીબેનની જ થઈ રહી છે। ભલે ગુલાબસિંહ લડી રહ્યા હોય પણ ચહેરો અહીંયા બનાસકાંઠાની અંદર ગેનીબેનનો જ છે। પણ આ બધા વચ્ચે ભાજપ સમર્થિત એક ઈશ્વરભાઈ કરીને સરપંચ અને એમનું નિવેદન આવ્યું ગઈકાલે કે બટેંગે તો કટેંગે, અને એના ઉપર અપક્ષ માવજીભાઈ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ઉભેલી કોંગ્રેસ હોય, એડી ચોટીનું જોર લગાવી રહેલી કોંગ્રેસ હોય, આકરા પ્રહાર કરી રહી છે। ના બટીશું ના કટાઈશું આવા નિવેદન આપવામાં આવી રહ્યા છે ને ત્યાં સુધી કે કોંગ્રેસના અમિત ચાવડાએ તો કહી દીધું કે કોણ કોનો ખેલાડી છે। સત્ય ને અસત્યની કઈ લડાઈઓ પણ થઈ છે અને એ સમય પર સત્યનો વિજય થયો છે। આજે ધણીધર ભગવાનને ઢીમણનાથના આશીર્વાદ લઈ આ ધરતીને વંદન કરી અને ગામો ગામ સમગ્ર તાલુકામાં મોટા મોટા સેન્ટર જે છે ત્યાં રેલી રૂપે અમે જવાના છીએ। મતદાતાઓને, આગેવાનોને, સર્વ સમાજને હાથ જોડીને વિનંતી કરવાના છીએ કે આ ધર્મના કાર્યમાં, આ સત્યના કાર્યમાં, આ વિસ્તાર માટેના ભલાના કાર્યમાં, ક્ષત્રિય કોમના હિત માટે, ભલા માટે ચાલતું ચૂંટણી જેવું લોકશાહીના પર્વમાં જ્યારે ચૂંટણીને શરમાવે એવા પ્રક્રિયા થતી હોય ત્યારે આમાં સત્યની સાથે ભગવાન અમને વિજય તરફ આગળ વધારે એ જ ભગવાનને પ્રાર્થના કરી સર્વ યુવાનો વડીલોના આશીર્વાદ લઈ અને અમારી આ 2 દિવસની જે સતત 3 તાલુકામાં જે જનયાત્રા ભરવાની છે, જે લોકોના સંદેશા માટે, લોકોના આશીર્વાદ માટે અમારે જવાનું છે, એ કાર્યનો જો આ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિનો એક પાઠ છે અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરી રહી છે દેશ અને દુનિયામાં આપ લોકો પણ જોઈ રહ્યા છે। વાવની વિધાનસભાની વાત કરું તો હું પાછલા 10 દિવસથી 15 દિવસથી પ્રભારી તરીકે અહીંયા કામકાજ કરી રહ્યો છું। આજે દરેક તાલુકે જિલ્લે ગામડે હું ફરી રહ્યો છું। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને એટલું સમર્થન મળી રહ્યું છે કે આજે ગુલાબસિંહ જંગી બહુમતીથી જીતી રહ્યા છે। નંબર 2 અમારા બેન જ્ઞાનીબેન ઠાકોર અહીંથી સાંસદ બનીને દિલ્હીમાં ગયા અને દિલ્હીમાં ગયા પછી વાવની પ્રજાએ 17માં જીતાડ્યા, 22માં જીતાડ્યા અને 24 પણ જીતાડ્યા। આજે 18 આલમના લોકો આજે જ્ઞાનીબેનના તાકાતથી, જ્ઞાનીબેનની શક્તિથી આજે આ ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે જઈ રહ્યા છે। ધવલ મારી સાથે લાઈવ જોડાયા છે બનાસકાંઠાથી। ધવલ, એક બાજુ કોંગ્રેસ છે, ગેનીબેનના ચહેરા પર આ ચૂંટણી લડી રહ્યું છે। 2024ની અંદર જે ગેનીબેને વાવટા ખોડી દીધા હતા બનાસકાંઠાની અંદર, એ પછી અત્યારે ગેનીબેન મુખ્ય ચહેરો છે। ભારતીય જનતા પાર્ટીએ બધા જ મંત્રીઓને મેદાને ઉતારી દીધા છે। માવજી પટેલ પણ ઇમોશનલ કાર્ડ ખેલી રહ્યા છે। ચૂંટણીનો આ જંગ 3 દિવસ પ્રચારના બાકી ચરમ ઉપર દેખાઈ રહ્યો છે। અનુપુર ચોક્કસથી બનાસકાંઠા જિલ્લાની ભાવ વિધાનસભાની પેટા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આ ચૂંટણી છે તે રોમાંચક બનતી જઈ રહી છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાં હવે યુપીની રાજનીતિ પણ આવેલી જોવા મળી રહી છે। ગઈકાલે બનાસકાંઠાના વાવના ટોભા ગામના એક સરપંચનું એક નિવેદન કે બટેંગે તો કટેંગે। મહત્વની વાત છે કે ચૌધરી સમાજના જે સરપંચ છે તેમનું આ નિવેદન એટલે ક્યાંક ને ક્યાંક માવજીભાઈ ચૌધરી ઉપર આ જે ઇશારો છે તે જોઈ શકાય છે। માવજીભાઈ પટેલ કે જેઓ અત્યારે અપક્ષના ઉમેદવાર છે ને તેઓ પણ મેદાને છે, તો બીજી તરફ આજે માવજીભાઈએ તેનો વળતો જવાબ પણ આપ્યો છે। આજે માવજીભાઈએ હવે ઢીમા ગામેથી એક જે રેલી છે તેની શરૂઆત કરી છે। જે રેલી સ્વરૂપે અત્યારે માવજીભાઈ છે તે લોકો વચ્ચે પહોંચી રહ્યા છે ને તે દરમિયાન મીડિયાને સંબોધતા માવજીભાઈ પટેલે કહ્યું છે કે નહીં બટેંગે નહીં કટેંગે। ત્યારે કહી શકાય કે અત્યારે જે પ્રકારે દિવસે ને દિવસે જેમ આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવી રહી છે ને આ પેટા ચૂંટણી છે તે ક્યાંક ને ક્યાંક રોમાંચક બનતી જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે વાવ બેઠક પર કોંગ્રેસ છે તે જ્ઞાનીબેનના ચહેરાને સામે કરીને અત્યારે ચૂંટણી લડી રહ્યું છે, તો ભાજપે પૂરા મંત્રીમંડળને અત્યારે વાવમાં ઉતારી દીધું છે। વાવના અલગ અલગ ગામોમાં અલગ અલગ આગેવાનો અને મંત્રીઓ છે તે બેઠકો કરી રહ્યા છે, ખાટલા બેઠકો કરી રહ્યા છે અને મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે। તો બીજી તરફ ત્રિપાંખિયા જંગમાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પણ સભાઓ બાદ હવે આજથી પોતાની રેલીની શરૂઆત કરી છે। બાઇક રેલી થકી માવજીભાઈ ખુલ્લી ગાડીમાં સવાર થઈને અત્યારે લોકો વચ્ચે જઈ રહ્યા છે અને લોકોનું જે સમર્થન છે તે મેળવતા જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે અત્યારે તો જે પ્રકારે ત્રિપાંખીય ચૂંટણીનો જંગ જામ્યો છે ને તેને જ લઈને અત્યારે વાવની જે રાજનીતિ છે તે ગરમાયેલી જોવા મળી રહી છે। જીનુપુર જે બિલકુલથી જે પ્રકારે વાવની રાજનીતિ અત્યારે ગરમાયેલી જોવા મળી રહી છે। અલગ અલગ જે પક્ષો છે તે અત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, તો સભા પણ યોજવામાં આવી રહી છે।